નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। દશેરા દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે ખેડૂતોમાં હજી પણ ચિંતા વ્યાપી છે। દશેરા પછી લોકો દિવાળીની આતુરતા સાથે ઉજવણીની તૈયારી કરે છે, ત્યારે બીજી તરફ જગતના તાત એટલે કે ખેડૂત ખેતરમાં લહેરાતા ડાંગરના પાકને જોઈ તેના કાપણીની તૈયારીમાં વ્યસ્ત હોય છે। જો કે ચાલુ વર્ષે ઉમરગામ તાલુકામાં આ તૈયારીઓ પર કુદરતની અસર દેખાઈ રહી છે। વિશિષ્ટ રીતે ચેન્જિંગ વેધર પેટર્ન્સ અને ગ્લોબલ વોર્મિંગના કારણે ડાંગરના પાકને ભારે અસર પહોંચી છે। હલકી તથા ભારી જાતોના પાકો પર અતિવૃષ્ટિ અને અનિયમિત વરસાદે અસર કરી છે। પરિણામે કાપણીનો પરંપરાગત સમયગાળો જે સામાન્ય રીતે દશેરાથી દિવાળી વચ્ચેનો હોય છે, હવે વિલંબિત થઈ રહ્યો છે। અતિવૃષ્ટિના કારણે જમીનમાં પાણીએ ભરાઈ જતા પાકને ઊભા ખાડ ખાઈ રહ્યા છે। છેલ્લા 4-5 વર્ષથી જોવા મળી રહેલા આ ઋતુચક્રના ઉલટફેરને કારણે ખેડૂતોએ સતત નુકસાન સહન કરવું પડી રહ્યું છે। માત્ર ડાંગર નહીં, પરંતુ શાકભાજી તથા ગલગોટા જેવી નગદ પેદાશોની ખેતી કરતા ખેડૂતો પણ આ અસરનો ભોગ બની રહ્યા છે। ઘણો મોટો ફટકો પડ્યો છે ખેડૂતોને, પણ અમે લોકો આશા રાખીએ છીએ કે અમારા આ પ્રાકૃતિક ખેતીમાં થોડીક સફળતા મળશે। અત્યારે તો વરસાદ ઘણો પડે છે એટલે ખાસ ડાંગરની જ ખેતી કરે છે, પણ વાલ છે, તુવેર છે, એવા અત્યારે પાકો કરીએ છીએ। દૂધી રોપી છે, પછી થોડા ગલકા, તુરિયા, ટિંડોરી એવા વેલાવાળા શાકભાજી પણ બનાવ્યા છે। 182 ઉમરગામ વિધાનસભાનો જીએસટી બચત ઉત્સવ અભિયાન સંમેલન ધારાસભ્ય રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશથી પધારેલ મુખ્ય વક્તા ડોક્ટર શિરીષભાઈ ભટ્ટ તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની વિશેષ ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક ભવન ધોળીપાડા ખાતે યોજાયો હતો, જેમાં નરેન્દ્રભાઈ મોદી સરકારે કરેલ જીએસટીના દરમાં ઘટાડા વિશે વ્યાપારીઓ અને કાર્યકર્તા મિત્રોને વિશેષ માહિતી પ્રદાન કરવામાં આવી, જેના થકી નાગરિકોની સુધી આ અભિયાન હેઠળ જીએસટી રિફોર્મના લાભ વિવિધ પ્રોડક્ટમાં મળી રહ્યા છે એ જન સુધી પહોંચે એની કાળજી રાખવી અને દરેકને સ્વદેશી ઉત્પાદન ખરીદવાનો આગ્રહ રાખવો એના વિશે માર્ગદર્શન આપ્યું। એવા ડોક્ટર શિરીષભાઈ ભટ્ટ સાહેબનું સંગઠનના મહામંત્રી શ્રી કમલેશભાઈ નો અહીં સ્વાગત કરું છું। ઘટાડીને ફક્ત 2 દિવસ કરી દીધા, એટલે કે 28% નો સ્ટેજ હતો એ આખો સ્ટેજ ખતમ કરી નાખ્યો અને એને 12%ના 18% ની અંદર એનો સમાવેશ કર્યો અને જે 12%ની અંદર જે વસ્તુઓ હતી એ 12% ની અંદર લગભગ 99% વસ્તુઓને 0 ટેક્સ અથવા તો 5%ના સ્ટેજની અંદર લઈ આવી છે। એટલે કે હવે 4% ની જગ્યાએ 2 છે, 5%ના 10%। આ 2 સ્ટેજની અંદર જીએસટી ની અંદર ઘટાડો કરીને આપણે ઘર દીઠ પણ જો એનું એનાલિસિસ કરીએ તો તમને સમર્થન અને એટલા માટે કાર્યક્રમની અંદર સ્વાગત સંવર્ધન કરવા માટે મને જે જવાબદારી પાર્ટી આપી છે તે બદલ એમનો આભાર। અને સ્ટેજ પર બેસેલા જે મહાનુભાવો છે એમાં પણ અમે ગઈકાલે જે મિટિંગ કરેલી અને દરેક સરપંચોને નક્કી કરેલું તો ભાઈ આપણે બધાએ 20-30 માણસો લઈ આવવાના છે, એટલે 1000નો લક્ષ્યાંક હતો, હવે અહીંયા થવાના 200 માણસો, એનો મતલબ એવો થાય એટલે આવતા દિવસની અંદર આ પદ્ધતિ બરાબર નથી। જે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા, જિલ્લા પંચાયત હવે આપણે તૈયારી કરવી પડશે। અને તૈયારી કરે ત્યારે પાર્ટી લેવલે કોઈ પણ કાર્યક્રમ આપણને જારી કરે કે તો એમાં સક્રિય રીતે આપણે ઉમરગામ તાલુકાના છેવાડે આવેલા કંકરાળી ગ્રામ પંચાયત વિસ્તારની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સુવિધા સંપન્ન ઓરડામાં શિક્ષણનો લાભ મળી રહે છે, સાથે જ પ્રાથમિક જરૂરિયાત માટે પણ સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સુવિધા સંપન્ન શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પાડવા નોંધપાત્ર પ્રયાસો થઈ રહ્યા છે। રાજ્યના છેવાડે મહારાષ્ટ્રને અડીને આવેલા કંકરાડીમાં પ્રાથમિક શાળાના બાળકોને સુવિધા પૂરી પાડવા નાણાપંચ અંતર્ગત 4,30,000 રૂપિયાના ખર્ચે શૌચાલયનું નિર્માણ કરાયું છે। ઉમરગામ તાલુકાના વિકાસમાં તાલુકા વિકાસ અધિકારી અને ટીમ દ્વારા નોંધપાત્ર પ્રયાસ થઈ રહ્યા છે। પારડી ખાતે ભંડારી જ્ઞાતિ મંડળ વલસાડની 78મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। પારડી સાની દર્શન હોલ ખાતે શ્રી ભંડારી જ્ઞાતિ મંડળ વલસાડની 78મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં બારડોલી, બોરડી, મુંબઈ, સંઘ પ્રદેશ, દમણ, સેલવાસના સમાજના મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા।
જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડના નિવૃત્ત પ્રોફેસર પ્રફુલ્લ પટેલ, અતિથિ વિશેષ દમણના એડવોકેટ એન્ડ નોટરી સંજય પટેલ, સંજાણના ઉદ્યોગપતિ કેવિન સંજાણા, કાઉન્સિલર સેલવાસ નગરપાલિકાના શીતલ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી. સભાની શરૂઆત હાજર રહેલ મહાનુભાવો તથા મંડળના પ્રમુખ ચેતન પટેલ, ટ્રસ્ટીઓ નિલેશ પટેલ, દિલીપભાઈ, ગિરીશભાઈ, જગદીશભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમાજની બાળાઓ પ્રાર્થના સાથે આરંભ કરી વક્તાઓ સમાજ દરેક ક્ષેત્ર ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આવનાર દિવસોમાં નવા આધુનિક હોલના આયોજન સંદર્ભે ચર્ચાઓ કરી સાથે સમાજના તેજસ્વી તારલાઓ સાથે સમાજમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારને મોમેન્ટો આપી સન્માનિત કરી નોટબુકનું વિતરણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત વાપી વીઆઈએમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉદ્યોગકારો સાથે સેમિનાર યોજાયો હતો, જેમાં સરકારની ઉદ્યોગોને લગતી વિવિધ યોજનાઓ વિશે ઉદ્યોગપતિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિતોને સંબોધતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રેરણાથી ગુજરાતનો અભૂતપૂર્વ વિકાસ થતા ગુજરાત ઇન્વેસ્ટરો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમેરિકામાં ટેરિફનો પ્રશ્ન સર્જાયો છે, ત્યારે દિવાળીમાં ખરીદી હોય કે ફરવા જવું હોય કે લગ્ન પ્રસંગ હોય તે માટે રાષ્ટ્રને જ પ્રાથમિકતા આપવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું. ગુજરાતના વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆત કરીને 2001 થી તો મોદી સાહેબે ગુજરાતનું સુકાન લીધા પછી તરત જ જોયું કે ઔદ્યોગિક વિકાસ કરવો હોય, રોજગારી વધારવી હોય તો અહીંયા ગુજરાતમાં રોકાણ આવવું છે. અને એટલા માટે એમણે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું. એના 10 વાઇબ્રન્ટ આપણે ગયા વર્ષે પૂરા કર્યા. દર 2 વર્ષે આ વાઇબ્રન્ટ ઉજવાય છે. આ વર્ષે આપણે થીમ બદલી છે અને 4 રીજન આપણા જે છે, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર, એ રીતે વાઇબ્રન્ટ થવાના છે. અને આવતીકાલે આનું ખાસ ઓપનિંગ મહેસાણા ખાતે મધ્ય ગુજરાતનું થવા જઈ રહ્યું છે. ત્યારે આવા અનેક વાઇબ્રન્ટના લીધે વિદેશનું મૂડીરોકાણ તો આવ્યું, સાથે સાથે આપણા દેશમાંથી પણ ઘણા બધા લોકો આપણા ગુજરાતમાં એટલા માટે આવ્યા કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, ગુજરાતનું ઇન્ડસ્ટ્રીયલ માટેનું જે લોકેશન કહેવાય, એટલે કે આપણા દેશના જે મેઇન બંદર કહેવાય કે ઇમ્પોર્ટેડ માલ માટે, અથવા તો ફ્રેટ કોરિડોર, એટલે હવે દિલ્હીથી બોમ્બે સુધીનો ફ્રેટ કોરિડોર જે સેપરેટ થઈ ગયો છે, માલની વહન શક્તિ અને વહનનો ટાઈમ, માલની વહન માટેનો જે ખર્ચ થતો હોય અને લોજિસ્ટિક કોસ્ટ કહે છે, લોજિસ્ટિક ઇન્ડેક્સમાં આપણું ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 છે. જે ટેક્સટાઇલ પાર્ક આખા ઇન્ડિયામાં 2 થી 3 બનવાના છે, એમાં આપણા સુરત ખાતે એક ટેક્સટાઇલ પાર્ક આપ્યો છે. તે જ રીતે જંબુસર ખાતે ફાર્મા પાર્ક આપ્યો છે. આ બંને પાર્કના લીધે ગુજરાત આમ તો દેશનું ગ્રોથ એન્જિન હતું જ 2014માં, એટલે લોકોએ મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવ્યા. પરંતુ જે રીતે આપણા ગુજરાતમાં સેમિકન્ડક્ટર, જે આખા દેશમાં સૌ પ્રથમવાર આ ચીપ બનવાની છે, એ ચીપ આપણા અમદાવાદ ખાતે સાણંદમાં બનવા જઈ રહી છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.